અમદાવાદથી સમાચાર અમદાવાદમાં એક તરફ લોકો હોળી પ્રગટાવીને તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ વસ્ત્રાલમાં લુખ્ખા તત્વો પોતાની જ હોળી મનાવી રહ્યા હતા। શાશ્વત 2 સોસાયટી નજીક અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લીધો હતો। રસ્તા પર 15 થી 20 શખ્સોનું ટોળું ઉતરી આવ્યું હતું। તલવાર, પાઇપ, ધોકા સાથે રસ્તા પર આવેલા શખ્સોને જાણે કોઈનો ડર ન હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે રસ્તે જતા વાહન ચાલકોને રોકીને માર માર્યો હતો। આસપાસની દુકાનોમાં તોડફોડ કરી તો રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી। જો કે ઘટના બની ગયા પછી રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વિસ્તારમાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરનાર શખ્સોને પકડી પાડ્યા હતા અને લુખ્ખાઓને પકડીને રસ્તા વચ્ચે ઉભા રાખી દંડાનો કહેર વરસાવ્યો હતો। પોલીસે વિસ્તારને બાનમાં લેનાર ગુંડાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જો કે વારંવાર બનતી ઘટનાઓથી હવે અમદાવાદ વાસીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે અને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી અગાઉ પણ આ બોલી ચૂક્યા છે કે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચલાવી લેવાય। તો હર્ષ સંઘવીએ અગાઉ પણ કીધું હતું કે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચલાવી લેવાય અને આપ 2 વિન્ડોમાં દ્રશ્યો જોઈ શકો છો કે ગુંડા તત્વોએ પહેલા તો વિસ્તારને બાનમાં લીધો અને પછી ગુંડાગીરી કરવી પડી તેઓને ભારે અને પોલીસે તેઓને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। પોલીસે દંડા મારીને સર્વિસ આપી છે, ગુંડા તત્વોને કાયદા ભણાવ્યો છે, કાયદાનો પાઠ ભણાવ્યો છે અને સવાલ એ ઉઠી રહ્યો છે કે થોડા દિવસો પહેલા અગાઉ પણ એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર ગુંડા તત્વો બેફામ બન્યા હતા। હવે વસ્ત્રાલને બાનમાં લીધું અને વારંવાર આવી ઘટનાઓ પર બ્રેક ક્યારે લાગશે? તો રસ્તે જતા વાહન ચાલકોને ગુંડા તત્વોએ હેરાન પરેશાન કરી નાખ્યો। તલવારો વડે, પાઇપો વડે, ધોકા વડે તેઓએ ધમકાવીને વાહન ચાલકોને ડરાવવાનો પ્રયાસ કર્યો। જો કે ત્યાં રામોલ પોલીસ જે પોલીસ સ્ટેશન નજીકમાં હતો અને પોલીસ ત્યાં પહોંચી આવી અને તમામ ગુંડા તત્વોને કાયદાનો ભાન કરાવ્યું છે। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, અત્યારે અમદાવાદથી જે સમાચાર આવ્યા, પોલીસે કાયદાનું ભાન તો જરૂરથી કરાવ્યું છે, પરંતુ આ ઘટનાઓ પર બ્રેક ક્યારે લાગશે એક સવાલ છે અને આખી ઘટના કેવી રીતે બની, શું છે વધુ વિગતો? જે ખાસ તો જે પ્રકારે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો જે આતંક હતો ને સમગ્ર વિસ્તારને જે બાનમાં લઈને જે તોડફોડ કરી હતી અને એક દહેશતનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું। સમગ્ર જે વસ્ત્રાલ વિસ્તાર છે ત્યાં તંગદિલી ભર્યો માહોલ છે। અત્યારે બી હું તમને નજારો બતાડીશ કે લોકોમાં એક ડર અને દહેશત ચોક્કસ છે, કારણ કે પોલીસે મોડી રાત્રે 9 જેટલા શખ્સોની અટકાયત કરીને તેઓને કાયદાનું ભાન તો કરાવ્યું છે, પરંતુ જે પ્રકારે તેઓએ આતંક મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી, જે વાહનો પાર્ક હતા ત્યાં તોડફોડ કરવામાં આવી હતી। એટલું જ નહીં, જે રસ્તા પર જે લોકો પોતાના વાહનો લઈને નીકળ્યા હતા તેઓ પણ તેઓને અટકાવીને તેઓ સાથે મારામારી કરી હતી અને રીતસર જે પ્રકારે આતંક મચાવવામાં આવ્યો છે। આ દ્રશ્યો બતાડી, જે તોડફોડ કરેલા વાહનો જે છે, જે સોસાયટી છે ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને જે પ્રકારનો ગેંગ વોર ચાલી રહ્યો હતો વસ્ત્રાલમાં, ફરી વખત કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે એક તરફ તહેવારનો સમય છે, હોળિકા દહનની તૈયારીઓ કરી રહ્યા હતા જે સ્થાનિક રહીશો જે હોળિકા દહન માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસની સુરક્ષા વચ્ચે જ્યારે આ પ્રકારે અસામાજિક તત્વો આતંક મચાવે, લોકોને પર હુમલો કરે, કેમ કે નિર્દોષ લોકો જે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યાં તેઓને અટકાવીને માર મારવામાં આવ્યો હતો અને તંગદિલી ભર્યું માહોલ જે વસ્ત્રાલ જેવા વિસ્તારમાં જોવા મળ્યું હતું। લોકોમાં એક દહેશત છે। એક વિડીયો વાયરલ થયો હતો, એક મહિલા જે પોતાની દીકરી સાથે સોસાયટીની ઉપરથી તેને આ વિડીયો બનાવીને જે અસામાજિક તત્વોનો જે આતંક જે છે, જે ખુલ્લી જે દાદાગીરી છે જેને ખુલ્લી પાડી છે, લોકોમાં જે અત્યારે એક રોષ પણ છે, કારણ કે સુરક્ષા ક્યાં છે, લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો, જે પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી, આતંક હતો અને અસામાજિક તત્વો જે હથિયારો લઈને નીકળ્યા હતા? બેન, જે આતંકનું દ્રશ્ય નજર સામે જયારે જોયું છે ને ત્યારે તો એકવાર કમકમાટી લાગી જાય છે। આવતા જતા રાહદારીઓને મારતા હતા, ગાડીમાંથી ઉતારીને લેડીઝોને પણ માર્યા છે એની અંદર અને બધા એક સાથે આકસ્મિક જે વસ્તુ બની છે કે કોઈ વિચારે કંઈક શું બની રહ્યું છે એ આપણે નક્કી કરીએ એ પહેલા તો એ લોકો એટલા બધા ભેગા થઈ ગયા અને બધાને માર્યા છે, વાહનોમાં તોડફોડ કરી છે, અમારા પોતાના પણ એક્ટિવા ને આ બધું તોડી નાખ્યું છે અને જે
લોકોમાં એક ભયનો માહોલ પેદા થઈ ગયો હતો એ વખતે. રાત્રે કેવી પરિસ્થિતિ હતી, કારણ કે હથિયારો સાથે તમામ લોકો નીકળ્યા હતા. એ લોકો પાસે ધોકા હતા, લાકડીઓ હતી, તલવારો હતી, ચક્કા ને બધું ફૂલ તૈયારી સાથે એ લોકો નીકળ્યા હતા. અને અચાનક હુમલો કર્યો કે લોકો કંઈક શું થયું છે એ વિચારે એ પહેલા જ બધું આખું કંઈક આપણે એ મતલબ વિચારી ના શકીએ કે શું બન્યું છે. એક દહેશતનું વાતાવરણ, સુરક્ષાને લઈને ફરી એક વખત સવાલ ઉભો રહ્યો છે. શું કહી રહ્યા છો, કારણ કે તહેવાર હતો, પોલીસ બંદોબસ્તની વાત હતી, પણ ગઈકાલનો નજારો તો કંઈક અલગ જ હતો. કંઈક અલગ હતો. માણસો બધા ભયભીત થઈ ગયા હતા. મેડમ, અમારે કહેવાનું ખાલી એટલું જ છે કે ગુજરાત પોલીસને એક રિક્વેસ્ટ છે કે એક નાની એવી પોલીસ ચોકી અહીંયા બનાવે, કારણ કે આ એરિયો નવો ડેવલપ માંડ હમણાં થયો છે અને લોકોનો દહેશત એટલું બધું વધી ગયું છે. હમણાં છેલ્લા 15-20 દિવસ પહેલા બી અહીંયા આગળ ધરતી રહી છે, ત્યાં સ્ટેટસ ત્યાં આગળ પણ આવી રીતે બધી મારામારી થયેલી. મેં મારી નજર સામે જોયું છે. 5-10 લુખાઓ થઈને એક 4-5 જણને લેડીઝને બી મારતા હતા. એટલે અહીંયા હવે ધીરે ધીરે આ બધું વધી ગયું છે. તો એક રિક્વેસ્ટ છે ગુજરાત પોલીસે કે નાની એવી એક પોલીસ ચોકી બનાવો, તો લોકોને એક થોડીક રિક્વેસ્ટ છે કે ભાઈ અહીંયા શાંતિ રહે, કે ભાઈ અહીંયા સેફ છે. બાકી આ સોસાયટી મહાદેવ નવી ડેવલપ થઈ, કદાચ ગણીને 50 મેમ્બર પણ માંડ આવ્યા છે. જો એ લોકોને શરૂઆતથી જ આ રીતે એ થાય તો ભાઈ એનો અમારે સેફ કોણ હોય, એટલું આટલી રિક્વેસ્ટ છે અમારે. સુરક્ષાને લઈને અત્યારે હાલ ચોક્કસ સવાલ ઉઠી રહ્યો છે. લોકોમાં એક ડર છે. લોકો અત્યારે ઘરની બહાર તો નીકળે છે, પરંતુ સવાલ એ થાય છે કે તેઓ ખરેખર સુરક્ષિત છે, કારણ કે કાલનો તહેવાર હતો. પરિવાર સાથે તેઓ તહેવાર ઉજવવા માટે જયારે એકઠા થયા હતા એ દરમિયાન આ ઘટના બની હતી. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીશું. ખાસ તો જે દહેશતના વાતાવરણ વચ્ચે હવે પોલીસ પાસે કેવી અપેક્ષા છે? પોલીસ કલાક પછી આવી, અડધો કલાક પછી આવી જ નથી. જલ્દી ફોન કર્યો હતો તો એ કેટલા ફોન કર્યા હશે? ફોન તો બહુ બોલ્યા કર્યા હતા, પણ આવી અડધો કલાક વેરાઈ ગયા પછી આવી પોલીસ. તમને લાગે છે ગુનેગારો બેફામ બન્યા છે, પોલીસ જવાબદાર કહેવાય? પોલીસ જવાબદાર કોઈ આવી જવાબ જ નહીં આપતા. તમે શું કહેશો આ પરિસ્થિતિને લઈને? બેન, પરિસ્થિતિ તો એની અંદર કેવું છે કે ગુનેગારોની અંદર પોલીસનો ડર તો હોવો જ જોઈએ. જો આ વસ્તુ નહીં હોય અને આ રીતની પરિસ્થિતિ રોજ બનશે તો લોકો અહીંયા રહેશે કઈ રીતે? બેન દીકરીઓને આવી રીતે રોડ ઉપર જાહેરમાં મારશે તો એ વસ્તુ વ્યાજબી તો નથી ને. તો આના માટે પોલીસે કંઈક કરવું જ જોઈએ ચોક્કસ. અને આ લોકોનો સરઘસ ગાડો મારો, એ લોકોના ઘર ઉપર બુલડોઝર લાવવો જોઈએ. આ લોકો અસામાજિક અમારે બધાને જો મમ્મી લેડીઝ છે, આ લોકો રાત્રે અહીંયા બેસા હોય છે બહાર બધા રાત્રે એમ જ. તો આ તો રિસ્કી છે કે રાત્રે એ લોકો બેસે છે અને કોઈ પણ ક્યાંયથી પણ આવી જાય તો આવા વેપન્સ લઈને, તો એ તો રિસ્કી વાત છે. આ તો મહિલાઓની વાત કરી, કારણ કે મહિલાઓમાં એક દહેશત હતા. એક મહિલા આપણી સાથે છે. શું કહેશો, સુરક્ષા કેવી લાગી? તમે રાત્રે જે તહેવાર ઉજવવા માટે બહાર નીકળ્યા? ખરાબ થઈ ગઈ હતી. તો રાત્રે 10:30-11 વાગે નીકળ્યા હતા. અહીંયાથી 2000 માણસના ટોળા હતા અને એટલી બધી પબ્લિક હતી ને કે અમને બી ભય લાગ્યો કે બહાર કેવી રીતના નીકળવું એમ. આવું તો હોવું જ ના જોઈએ, કે પોલીસ બંદોબસ્ત હોવો જ જોઈએ, કે એક ફોન કરે તો પોલીસને આવવું જ જોઈએ. અચ્છા, જોયું, એક ફોન કરીને પોલીસને આવવું જોઈએ. મહિલાના જે ચહેરા પર એક દહેશત ચોક્કસ જોવા મળી રહી છે, કારણ કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેઓની સુરક્ષા માટે એક અત્યારે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે અને પોલીસ તેઓને સુરક્ષા આપે ને એક ફોન કરે તો હાજર થાય તેવી માંગ અત્યારે કરી રહ્યા છે. જી નેતા, આભાર. આપ અમારી સાથે લાઈવ જોડાયા અને માહિતી આપી. તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગુંડાગીરી કરવી આ ગુંડા તત્વોને ભારે ચોક્કસથી પડી છે.